મારી પંખોડી આજે તો માપવાનું ચાલુ કરી દીધું. ઈસરા જાકી મેહિરાની પંખોડી રે પંખોડી વટતા થાય ને એ તો બધા ઊભા રહી ગયા. જો એ કે તમે પેલા વૈયા જાવ એમ કીધું. બોલો ટી શર્ટ પહેરાવી દીધું. આ જેટલી છે ને તો જો આને કેવું થઈ ગયું. જો બ્લેક કલરનું ટી શર્ટ હું જોતી હતી. હેલો યુટ્યુબ ફેમિલી, કેમ છો? જય દ્વારકાધીશ. આવી જાઓ હાલો નેન પોલિશ કરવા. મસ્ત મસ્ત નેન પોલિશ છે. આ નેન પોલિશ છે ને, આ એક નેન પોલિશ અહીંયા 70 રૂપિયાની આવી. બોલો, આ 70 ની એક મેં 2 લીધી હતી. આ પેલાની હજી ઘણી બધી પડી છે. અડધી તો મેં જવા દીધી, હુકાઈ ગઈ હતી. એટલે હાવ પેક હુકાઈ નહોતી ગઈ એમ તો મેં યુઝ કરી હતી. હાલો નેન પોલિશ કરી નાખું. મારે છે ને નેન પોલિશ કરીને પછી રાજને બતાવવાની છે નેન પોલિશ. જો રાજ કેવી લાગે. રાજ મને એમ કહેતા હોય કે બહાર જવું હોય તો તે તૈયાર થવું, એવું ન હોય. મને બતાવાય તૈયાર થઈ જાય છે એમ કહેતા હતા. જો અત્યારમાં પાછું છે ને મારે બહાર જવાનું છે. જીનુના કપડાં જોવા જવાનું છે. તો અત્યારે 4 વાગી ગયા છે. જીનું નારે લઈ જવી પડે. પાછી કપડાં માપવાના હોય. દિવાળીના એના કપડાં લેવાના બાકી છે. તો હાલો જો જાવી આપણે બજારમાં. કન્ટિન્યુ રહેજો વિડીયોમાં. જીનુના કપડાં જોઈ અને ધ્યાનમાં આવે ને તો લઈ લેવાના છે. એટલે મારે ટેન્શન નહીં. હવે થોડાક દિવસની વાર છે. પછી હું કપડાંને એવું બધું લઈ લઉં, બધી પેકિંગ કરી નાખું, પછી આવું દેશમાં આવું છું. હાલો જો મારે એકલા તો કઈ જવાનું નથી. હારે જીનુબેન અમારે છે અને ઓલા સોનલબેન છે ને, એને છોકરા માટે કપડાં લેવાના છે. તો અમે હથવારો થઈ ગયા છીએ અને એક મારા ભાભી આવવાના હતા. તો ચલો અમારા સાથીદાર આવી ગયા છે. આ અમારા સાથીદાર છે. આ બેને લઈ જવાના છે. આરે ક્યારના વટે ઊભા અમે અહીંયા. અમે જો રોડ વટતા હતા ને એ તો બધા ઊભા રહી ગયા. જો એ કે તમે પેલા વૈયા જાવ એમ કીધું. બોલો રિક્ષા વાળા શેરીમાં ન આવે કે એટલે છે ને થોડુંક હાલીને જવું પડે એવું હોય. તો હાલીને જઈએ છે. જો આટલી શેરી વટવાની છે ખાલી. આ છે ને કપૂરે રોડ ઉપર ઊભા રાખ્યા. કપૂરને દુકાન નથી જડતી. અમારે જે દુકાને કપડાં લેવાના છે ને તે કપૂર આવે છે, એને કપડાં લેવાના છે પણ એને દુકાન ન જડે ને. જોઈએ હવે આવ્યો, જડી ગઈ. દાઢી કરાય એવો કાંઈ ન સારો લાગતો. અહીંયા ફેમિલીમાં કપડાં લેવા આવ્યા ને, મારી જેઠની છોકરીના કપડાં લેવાના હતા. એનું માપ આવતું નહોતું ને, મેં આને ટી શર્ટ પહેરાવી દીધું. આ એને જેટલી છે ને તો જો આને કેવું થઈ ગયું. જો બ્લેક કલરનું ટી શર્ટ હું જોતી હતી. જોઈ જો હાલો. હવે અમુક ઘણા બધા ટી શર્ટો જોયા પણ મને ધ્યાનમાં આવે ને તો થાય. સારા કપડાં લઈ જવાના હોય. જો હવે છે ને ટી શર્ટ જોવાનું ચાલુ કર્યું છે. આ મારા જેઠનો છોકરો છે ને એના માટે ટી શર્ટો લેવાના હોય મારે. તો જો મસ્ત મસ્ત ટી શર્ટ બતાવે છે. જીન્સ તો મેં પસંદ કર્યું પણ આના ઉપરનું મારે લેવું પડે કે નહીં તો જોઉં છું. હવે ધ્યાનમાં આવે ને તો લઈ લો આખી જોડ. જો દિવાળી આવી કે નહીં હવે જો ફૂલઝડી લેવી છે જીનું. હે જીનું લેવી છે. જો આ બેન જો જે કપડાં જ લે છે. આમ જોઈને કેટલી ખરીદી કરવી છે. જો સોનલ બેન જો લે ક્યારના હું છે ને અહીંયા વાટે ઊભી છું. એ જે બહાર જ નથી નીકળ્યા. બોલો ક્યારની હું વાટે ઊભી અને એક છોકરાને કપડાં કેટલી વાર લઈ ગઈ લેતા. ફેમિલી હાલો આવી જાઓ. આમ છે ને પાણીપુરી ખાવા આવ્યા સીવી. બહુ ભૂખ લાગી હતી. બોલો તે અહીંયા હીરાબાગ કપડાં લેવા આવ્યા હતા કે નહીં. મેં કીધું હીરાબાગની પાણીપુરી આપણે નસીબમાં કંઈ ઝાઝી હોય નહીં. મેં હાલો ખાતા જઈએ. હાલો તમે આવી જાઓ. કેટલા 6 ફ્લેવર. અહીંયા તો 4 ફ્લેવર જ બતાય છે. 4 ફ્લેવરની. અમારે જીનલને પાણીપુરી નહોતી ખાવાની. એને જો એક વેફર આવી ગઈ ને એટલે બધું આવી ગયું. જો ફેમિલી અહીંયા જો સબસ્ક્રાઈબર મળી ગયા છે. આ બધા વિડીયો જોતા હોય ને તે ઓળખી ગયા અમને. અમારા અહીંના જો અંધારું થઈ ગયું છે. હજી અમે ઘરે નથી પહોંચ્યા. અને આ લોકો શું કહે છે ચા પીવા હાલો એમ કે. સોડાય નહીં, ચા નહીં, કાંઈ નહીં. હવે ઘરે પહોંચી જાય કીધું ને એ આવી ગયું. તમે કીધું ને એ આવી ગયું. અમારી બેન જો હશે ને અહીંયા જમરૂક ફાળી ગઈ છે. જમરૂક બહુ ભાવે ને તમે લઈ લીધા છે જમરૂક. કાજીનાલ મજા આવે ને. ચલો હવે ઘરે જાવું ને. ઘરે જાવું ને. ક્યારની તરસ લાગી હતી. પાણીની બોટલ લઈ લીધી. તાઢી હતી ને એવી લઈ લીધી. બહુ તરસ લાગી હતી. હાલો આવી જાઓ. રિક્ષા બેસી ગયા હતી અને અહીંયા છે ને એ હીરાબાગ કેવી ટ્રાફિક છે. ફૂલ ટ્રાફિક. અત્યારે સાંજનો ટાઈમ એટલે કેટલી ટ્રાફિક હોય. ટ્રાફિકમાં હવે ઘરે જવાનું છે. અને બેન તો ભૂખ્યા છે ને તો જો વેફર રિક્ષામાં ખાવાનું ચાલુ કરી દીધું છે. મેં કીધું રિક્ષામાં બેસી ગયા હવે ખાવાનું ચાલુ કરી દીધું.
મૂકી આગી જા ફેમિલી રિક્ષામાંથી ઉતરીને બૂટ જોવા આવ્યા સીવી જીનલ માટે પણ આ બૂટ તો હું ખાલી એમ જ જોઉં છું એને છે ને સ્કૂલના લેવાના છે કા નિશાળે પહેરવાના હોય ને એ બૂટ લેવાય એમ કહે છે તે અમે છે ને એના નિશાળના બૂટ છે ને હજી લીધા જ નહોતા તો એ લેવાના છે તો મેં કીધું આપણે તો દિવાળી માટે આ લઈ લેજો મસ્ત છે આ છે ને 350 બૂટ છે જો પણ એક નંબર છે ઘરે પહોંચી ગયા અને મેં નાઇટ ડ્રેસ પહેરી લીધો બહુ ગરમી લાગતી હતી અને અત્યારે હવે છે ને આપણે કંઈક ખાવાનું કરવું પડશે ને હાલો બનાવી નાખી ફટાફટથી રાજ આવે ને એ પહેલાં ખાવાનું કરી નાખીએ હાલો દૂધ ને પૌવા ટીંગાડ્યું છે આમાં શરદ પૂનમ છે ને તો એના કિરણો આમાં પડશે પછી આ છે ને સવારે નૈણા કોઠે ખાવાનું હોય તો છે ને આ અમૃત સમાન મનાય એવું હોય છે એટલે આ લટકાયું છે પછી આ સવારમાં ખાવાનું છે પૌવા અને દૂધ છે એમાં ખીર જેવું મતલબ ખીર જેવું શરદ પૂનમ છે ને તો એના કિરણો એમાં પડશે પછી આ સવારે નૈણા કોઠે ખાવાનું હોય એ અમૃત સમાન ગણાય એ ઉતાવળમાં છે ને કાંદાનું શાક કરી નાખ્યું કાંદાનું અને બપોરનું બટેકાનું પડ્યું હતું અને મેં પાણીપુરી ખાધી હતી કે નહીં હે તે ભૂખ લાગી નહોતી હા તો હાલો ખાઈ લેવી જુઓ આવું છે બધું ખાવાનું કા હાલ છે ને બહુ ભાવે ફેમિલી આજે શરદ પૂનમ છે ને તો હું છે ને આ જોતી હતી મને બહુ ગમે અહીંયા એક ધારું જોવું મસ્ત મસ્ત મતલબ કે મજા આવતી હતી મેં એક પીસ પાડ્યો આનો અને મેં પછી આની યાદી રાખી અભી ફિલહાલ તો મારું પાર્ટનર નથી અહીંયા મારી હારે ઘરે નથી બહાર વહી ગયા છે તો હું એકલા જાને જોઉં છું જો ફેમિલી અત્યારે છે ને એ 12 વાગ્યા છે જોવો 12 વાગ્યા અને બહાર છે ને એ વરસાદ આવે છે બોલો વરસાદ આવે અને અમારો સાંજ જો અત્યારે કપડાં લઈ આવ્યો છે સાંજ મારો કપડાં અત્યારે 12 વાગ્યા હજી આવ્યા જ છે 12 વાગ્યા અત્યારે કપડાં લઈને આવ્યા એ ક્યાંક મોલમાં ગયા હતા પાછા મને કહે છે ને બહુ મસ્ત કપડાં મળે હું તને કાલ લઈ જઈશ તે મેં કીધું કાલ મને લઈ જજો તો કાલ લઈ જાય ને તો આપણે કાલ મોલ જોઈશું મસ્ત મજાનો કારસ જો એ પલ્લીને આવ્યા કે હે આ શર્ટ લઈને આવ્યા જુઓ એનું મોલમાં હા આ બધા જો હું મારા કપડાં રિવીલ ન કરું પણ રાજ એના કરી દે કા પેન્ટ ને એવું બધું લઈને આવ્યા છે એ કેટલા બધા શર્ટ લઈ આવ્યા જો તો ઢેગલો કરી દીધો જોયું ને રાજને એમ જ હોય વર્ષમાં એક જ વારી કપડાં લઈ અને હું તો લીધા જ કરું કપડાં બહાર તો કેવો વરસાદ આવી લ્યો તો 1 મિનિટ બતાવું હું તો જોઈ એ મસ્ત મજાના બ્લેન્કેટમાં સૂતી હતી જોવો બ્લેન્કેટમાં સૂતી હતી અને અહીંયા અત્યારે હમણાં મસરા વધી જશે એની વાત જાવજો તોડી નાખ્યા રાજ મેં જોલું મસરનું ચાલુ કરી દીધું જો અહીંયા ચાલુ કરી દીધું અને બાર ઈ બાપરે જો વરસાદ ચાલુ થઈ ગયો ચલો પંખોડી હું તમારી પંખોડી આજે તો માપવાનું ચાલુ કરી દીધું ઈસરા ઝાકી મેહિરાની પંખોડી રે પંખોડી સરસ લ્યો બહુ રૂપાળા લાગો છો હાલો હવે લાઈક શેર સબસ્ક્રાઇબ કરી નાખજો હોઈ જાવી અને મળવી કાલે વિડીયોમાં કા આમ જો આ જો સરસ લાગે સરસ લાગે તમે દમ થાય રૂપાળા જ છો રાજ એ તો હમણાં થા થોડોક ફાંદો વધી ગયો બાકી તમે રૂપાળા છો એટલે મને પાસા પાડો એવા છો હા તો